નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું। કપરાડા તાલુકાના સુથારપડા ગામ નજીક એક જીપ ખાઈમાં ખાબકી। કપરાડાના સિંગડુંગરી ફળિયું સરકારની તમામ સુવિધાઓને લાભાન્વિત યોજનાઓથી વંચિત। હવે સમાચાર વિગતવાર જોઈએ। કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। પ્રચારની શરૂઆતમાં જ દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું। સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે। કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। પ્રચારની શરૂઆતમાં જ દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા। કોંગ્રેસની આ રેલી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી લોકોનું સમર્થન માંગ્યું હતું। રેલી દરમિયાન અનેક જગ્યાએ કેતન પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તો પ્રચાર માટે કેતન પટેલના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા। કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે। વર્ષ 2019માં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જો કે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા, પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે। આ વખતે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં લોકોને મફત વીજળી આપવાનો વાયદા કર્યા છે, સાથે જ સ્થાનિકો માટે રોજગારીનો અભાવ, શિક્ષણ, વીજળી અને પાણીની સમસ્યાઓને આગળ ધરી તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને જીત્યા બાદ દમણ દીવ અને દાદરા નગર હવેલીને સંયુક્ત મિની એસેમ્બલી મળે તેવા પ્રયાસ કરશે તેવો પણ વાયદો કર્યો છે। વિધિવત રીતે ચૂંટણી પ્રચારના આરંભ વખતે લોકોનું ભરપૂર સમર્થન મળ્યું હોવાનો કોંગ્રેસ ઉમેદવારે દાવો કરી દમણના લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે, આથી આ બેઠક પર કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ડાબેલ ચેકપોસ્ટથી પાછા ડાબેલ ફરશું, એટલે કે અહીંયાથી કચ્ચીગામથી પટલારા, ઝરી, મગરવાડા અને ત્યાંથી પરિયારીથી દમણવાડાથી મોટી દમણ માર્કેટ, પછી પાછું રાજીવ ગાંધી સેતુથી નાની દમણ અને આખું દમણ ફરશું। ભીમપોર થઈને પાછા દુનેઠા અને વડકુન થઈને ડાબેલ આવીશું। સમસ્યાઓનો તો ટોપલો છે અને આજે હમણાં સમય નથી સમસ્યા પર વાત કરવાની, તમને બધાને ખબર જ છે, પણ એક બહુ સિરિયસ સમસ્યા છે, એ યુવાઓ બેરોજગાર છે। હું વારંવાર કહેતો આવ્યો છું કે દમણના યુવાઓ બેરોજગાર છે, કોઈને સરકારી નોકરી મળતી નથી અને અમારું એક સપનું છે કે આપણા અહીંયાથી મજબૂત સાંસદ સંસદમાં જાય તો એક વિધાનસભાનું ગઠન કરવાનું છે, જે જૂનું આપણી બહુ મોટી સમસ્યા છે અને વિધાનસભાનું ગઠન થાય તો જ આપણા અહીંયા ચૂંટાયેલી પાંખ અને જનપ્રતિનિધિ જે હોય એને પ્રતિનિધિત્વ કરવાનો ત્યાં મોકો મળે અને આપણું અહીંયા દમણ દીવમાં એક વિધાનસભા અને દાદરા નગર હવેલી મળીને વિધાનસભા સ્થાપિત થાય એ અમારું સપનું રહ્યું છે અને એ સપનું અમે સાકાર કરી રહીશું અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પહેલી સીટ અમે દિલ્હી આપીશું। દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં 98% વીજળી ઉદ્યોગો વાપરે છે, 98%, 98%, અને માત્ર 2% જે વીજળી છે એ આપણા અહીંયા લોકલ આપણા ખેડૂતો અને રેસિડન્ટ્સ વાપરે છે। અમે અમારા મેનિફેસ્ટોમાં લખીશું કે 2% વીજળી એટલે કે તમામ દાદરા નગર હવેલી દમણ દીવના રેસિડન્ટ્સોને ફ્રી કરી દેવાય। પણ હું દમણ દીવની વાતો કરું તો દમણ દીવમાં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસિડન્ટ્સ
જે આપણા બધા જે ઘરમાં જે વીજળી આવે છે એ અમે ફ્રી કરાવી દઈશું. તમે પોતે જોઈ રહ્યા છે જે રીતે જે સમર્થન છે, અને હજી તો આ શરૂઆત છે. આપણે બધા ગામમાં જઈએ અને આગળ જોઈએ શું છે. થેન્ક યુ. વિધાનસભાનું ગઠન થાય તો જ આપણા અહીંયા ચૂંટાયેલી પાંખ અને જનપ્રતિનિધિ જે હોય એને પ્રતિનિધિત્વ કરવાનો ત્યાં મોકો મળે, અને આપણું અહીંયા દમણ દીવમાં એક વિધાનસભા અને દાદરા નગર હવેલી મળીને વિધાનસભા સ્થાપિત થાય એ અમારું સપનું રહ્યું છે, અને એ સપનું અમે સાકાર કરી રહીશું. અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પહેલી સીટ અમે દિલ્હી આપીશું. દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં 98% વીજળી ઉદ્યોગો વાપરે છે. 98%, 98%. અને માત્ર 2% જે વીજળી છે એ આપણા અહીંયા લોકલ આપણા ખેડૂતો અને રેસિડન્ટ્સ વાપરે છે. અમે અમારા મેનિફેસ્ટોમાં લખીશું કે 2% વીજળી એટલે કે તમામ દાદરા નગર હવેલી દમણ દીવના રેસિડન્ટ્સોને ફ્રી કરી દેવાય. પણ હું દમણ દીવની વાતો કરું તો દમણ દીવમાં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસિડન્ટ્સ જે આપણા બધા જે ઘરમાં જે વીજળી આવે છે એ અમે ફ્રી કરાવી દઈશું. લોકોમાં કેટલી ઉત્સાહ છે તે આપ સૌ જોઈ રહ્યા છો. સમસ્યા તો દમણમાં અનગિનત છે. અમે બધાની સમસ્યા સમજી વિચારીને અમારો મેનિફેસ્ટો કાઢ્યો છે, ને અમારું વિચાર છે કે લોકોને રોજગારી, એ લોકોની વીજળીની બિલ, એ લોકોનું એડ્યુકેશન, એ લોકોના જોબ્સ, એ બધું અમે વિચારીને મેનિફેસ્ટો કાઢ્યો છે. ને અમારો વિચાર છે કે ઘરે ઘરેથી લોકોની સમસ્યા હજી જાણીએ ને હજી વિચાર લોકોને એડ કરીએ અમારી મેનિફેસ્ટોમાં. ને કોંગ્રેસ પાર્ટીની તો ઘણી યોજનાઓ છે, જેમ મેં તમને પહેલાં બી જણાવ્યું કે મહાલક્ષ્મી યોજના, મહિલાઓને 1 લાખ વર્ષમાં નકદ રાશિ મળશે તો મહિલા સક્ષમ થશે. એટલે આ તબક્કે આપણે મહિલાઓને એકદમ સક્ષમ કરવાની બહુ જરૂરી છે, કેમ કે મહિલા સશક્ત રહે તો ઘર આગળ વધશે, બાળકો ભણશે ને પુરુષો શાંતિથી આગળ એ લોકોનું પ્રયાસ કરી શકશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડા તાલુકાના સુથારપડા ગામ નજીક એક જીપ ખાઈમાં ખાબકી. કપરાડાના સિંગડુંગરી ફળિયું સરકારની તમામ સુવિધાઓને લાભાન્વિત योजनाओं से वंचित. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है, और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं, और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस, और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુતારપડા ગામ નજીક એક જીપ ખાઈમાં ખાબકી હતી. ઘટનામાં જીપમાં સવાર 6 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી 2 લોકોને હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. વલસાડના સુતારપડા નજીક પહાડી રસ્તા પરથી એક જીપ પસાર થઈ રહી હતી. જીપમાં 6 લોકો સવાર હતા. જીપ ઢોળા પર દોડી રહી હતી. એ વખતે જ જીપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ ખીણમાં ખાબકી હતી. ઘટનામાં જીપમાં સવાર 6 લોકોના
ઈજા થઈ હતી, જેમાંથી 4ને સામાન્ય ઈજા થતા તેઓને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે 2 લોકોને વધુ ઈજા થતા તેમને સારવાર માટે ધરમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડાના સિંગ ડુંગરી ફળિયું સરકારની તમામ સુવિધાઓને લાભાન્વિત યોજનાઓથી વંચિત. વિરામ બાદ આપણું સ્વાગત છે. કપરાડા તાલુકાના અંતરિયાળ નગર ગામના સિંગ ડુંગરી ફળિયું ટાપુ ઉપર આવેલ છે અને ગામની ચારે બાજુ મધુબન ડેમનું પાણી વચ્ચે નગરગામ આવેલ છે. 250 થી વધુની વસ્તી ધરાવે છે. ગામમાં આરોગ્યની સુવિધા નથી. આ વિસ્તારના સ્થાનિકો સરકારની તમામ સુવિધાઓને લાભાન્વિત યોજનાઓથી વંચિત છે. રહીશોની એવી માંગ છે કે ગામમાં આરોગ્ય સુવિધા મળે એ ઉપરાંત આવન જાવન માટે સરકાર દ્વારા હોડી પર મૂકવામાં આવે. સિંગ ડુંગરી ચારે બાજુ મધુબન ડેમના પાણીથી ઘેરાયેલું છે. અહીં કાયમી વસવાટ કરતા આદિવાસી જનજાતિના લોકોને મુખ્યત્વે જીવન ગુજરાન ચલાવવા માટે માછીમારી, ખેતીવાડી તેમજ મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવે છે અને ઘરેથી ફળિયા બહાર જવા માટે ગામ કે ધંધા રોજગાર મેળવવા માટે દરરોજના 2 કિલોમીટર અંતર કાપીને અવરજવરના ₹20 ભાડાનો ખર્ચ કરીને ખાનગી હોડીનો સહારો લેવો પડે છે. એનો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વલસાડ જિલ્લાના જીવાદોરી સમાન મધુબન ગામ અને મધુબન ડેમ વલસાડ જિલ્લા સેલવાસ સહિત દમણનો વિકાસ થઈ રહ્યો છે. તેમ છતાં મધુબન ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ સિંગ ડુંગરી ફળિયાનો આજ દિન સુધી વિકાસ થયો નથી અને તમામ સુવિધાઓથી વંચિત રહ્યું છે. નગર ગામનું સિંગ ડુંગરી ફળિયાના બાળકોના અભ્યાસ માટે બાલવાટિકા આવેલ છે. આ બાલવાટિકામાં 26 બાળકો અભ્યાસ કરે છે અને 2 શિક્ષકો ભણાવે છે. આ ફળિયામાં 120 મતદારો છે. ચૂંટણી સમયે નગરના બીજા ફળિયામાં 5 કિલોમીટર દૂર મતદાન બૂથ લગાવવામાં આવે છે તેવું ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ નગર ગામના સિંગ ડુંગરી જે મધુબન ડેમના અંદર એટલો કે ચારે કોરથી પાણીથી ઘેરાયેલ છે. આ વિસ્તારમાં આવેલ ફળિયામાં
250 ઘરો આવેલા છે. આ ગામમાં જવા આવવા માટે એકમાત્ર હોડી સહારો છે, જ્યાં આજે પણ વિકાસ પહોંચ્યો નથી. એટલે જ નહીં, સ્થાનિકો લોકો માત્ર હોડીના સહારે આવન જાવન કરવું પડે છે. અહીં 80 થી વધુ વૃદ્ધો છે, જ્યાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલ પણ આવેલી છે. તે છતાં દરેક ચૂંટણીમાં અહીંના લોકોને મતદાન મથક ન મળતા નગર સુધી હોડીમાં બેસી મતદાન કરવા જવાની ફરજ પડે છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તેમના ગામમાં સ્કૂલ હોવા છતાં મતદાન મથક નથી. જો સ્થાનિક કક્ષાએ મતદાન મથક આપવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે. આઝાદી બાદ પણ નગર ગામના સિંગડુંગરીમાં હજુ વિકાસ પહોંચ્યો નથી, ત્યારે લોકોને માત્ર એક આવાગમન માટે હોડી માત્ર સહારો છે. જો દરેક ઘરે વાહન ન હોય તો ચાલે, પણ હોડી તો ફરજિયાત જરૂરી છે. આમ હાલ લોકસભાની ચૂંટણીમાં લોકો સિંગડુંગરીના મતદાન મથક મળે એવી માંગ ઉઠી છે. મારું નામ મહેશભાઈ બાબુભાઈ વગેરા. મારું ગામ નગર સિંગડુંગરી. અમારા ગામમાં આવવા જવા માટે બોટ સિવાય બીજો રસ્તો નહીં મળે. કોઈ બી સામાન લેવાનો હોય, જેમ કે શાકભાજીથી માંડીને દવાખાનામાંથી અમુક જે કંઈ સામાન જીવન જરૂરિયાતનો સામાન લેવો હોય, તમારે બીજે ગામમાં જવું હોય તો અમારે હોડી ચલાવીને જ જવું પડે. અમારે હોડી નહીં હોય તો અમારી જિંદગી અધૂરી એમ અમને લાગે. અમારે હાલમાં હવે મતદાન વોટિંગ કરવા માટે જવાનું હોય ત્યારે પણ અમારે અહીંયાથી 1.5 કિલોમીટર નદીનો રસ્તો છે ને ત્યાંથી 4 થી 5 કિલોમીટર ચાલીને જવું પડે. એટલો અમારે લાંબો રસ્તો છે. એટલે અમને અમારા ગામમાં જ અને અમારા ફળામાં જ મતદાન થાય એવું અમે ઈચ્છીએ છીએ. અને અમારા ગામમાં આવવા જવા માટે બોટિંગની સુવિધા કરે સારામાં સારું, અને એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તો વધુ સારું, કેમ કે અમારા ગામમાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી અને શૌચાલય પણ નથી. મારું નામ કાશીરામ. મારા સિંગડોગરી, નગર સિંગડોગરીમાં સિંગડોગરીમાં 50-60 ઘર છે. ઘરે બોટ બનાવવા પડશે. આવવા જવા માટે કોઈ બીમાર હોય, કોઈ ગમે તે હોય તો વરસાદ સાથે પવન આવે તો અમે ત્યાં જ રોકાવું પડે. આ બાજુ આવે તો અહીંયા જ રોકાવું પડે. એવી હાલત છે અમારે. બહુ પરિસ્થિતિ છે. 40-45 વર્ષથી બહાર નીકળવું પડે ને. ત્યાં અમારે એક સ્કૂલ છે, ત્યાં જે આવે ને મતદાન ત્યાં કરે તો અમને સારું પડે. અમારે બહાર નીકળવું પડે મતદાન કરવા માટે. એ જ માંગ છે કે ત્યાં આવે મતદાન કરાવે તો સારું છે. કોઈ ડોહલા હોય, બધા ઉંમરવાન માણસ હોય તો કેવી રીતના જવાના? ઉંમરવાળા કેટલા લોકો હશે તમારા? ઉંમરવાળા હશે કમસે કમ 20-25. એમ્બ્યુલન્સ પર ફોન કરે ને આ બાજુ નીકળે ત્યાં સુધી આ બાજુ જો નીકળાય તો તે, નહીં તો તોફાન પાણીમાં જ આવે તો પછી એમ્બ્યુલન્સ આવીને અહીંયા ઊભી રહીને અમે ત્યાં જ રોકાઈ જાય, વચમાં જ ફસી જાય. એ ચોમાસામાં બહુ તકલીફ પડે અમને. અમારે સરકાર પાસે માંગ, અમારે બ્રિજની માંગ છે. પાર કરવાનો, આ પાર કરવાનો કમસે કમ 2-3 કિલોમીટર થાય. હમણાં તો પાણી ઓછું થઈ ગયું, ફૂલ ભરાય ત્યારે તો બહુ લાંબુ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું. કપરાડા તાલુકાના સુથારપડા ગામ નજીક એક જીપ ખાઈમાં ખાબકી. કપરાડાના સિંગડુંગરી ફળિયું સરકારની તમામ સુવિધાઓને લાભાન્વિત યોજનાઓથી વંચિત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.